શું ચાલે બાકી? ગુડ મોર્નિંગ એ નથી કીધું. ગુડ મોર્નિંગ. બતાવો જલ્દી. હા જરા પ્રેક્ટિકલ કરવાનું છે ને. થોડું ડિસાઇઝિંગ મને કહો. તમે કીધું કે કોર્નરમાં કયું તો બોક્સથી બનાવવા સિમ્બોલ. કઈ રીતે કર્યું છે? શેની ઉપર કર્યું છે? ચેટ મને ના મને WhatsApp પર મોકલો ને બંને જણા. તમે પીડીએફ હું સ્ક્રીનશોટ પાડવાનો છે ડાયરેક્ટ. ChatGPT ની લિંક શેર કરી દો ને સીધી. કયું લેવાનું બેમાંથી? આ વિડિયો શું એક વિડિયો નીચે વાળો વિડિયો. કી ડિટેલમાં એક તો લખી દીધી ચેલેન્જીસ. બીજા બેમાં અચ્છા નોટ બનાવી દીધી. અરે આ ગાય આજથી કોન્ફિડન્સ ફીલ નથી થઈ રહ્યો. એક ખાલી પિક્ચર લે રે તું ફોર્મેટ હતું ને આયો એટલે ફોર્મેટ મને કઈ વેબસાઈટ આખી ચેટ આની જ છે ને?
WhatsApp સ્ટેટસ આઈ છેલ્લે મને યાદ દેવડાવો. હા આ એડાઉટ before 12 p.m. મોર્નિંગ ઓપરેટિંગ ડે ઓપરમાં રાખી દીધી સવારની જે નાઇટ શિફ્ટ વાળા હતા એના માટે સવારનું સાથે what I prefer coffee what coffee See, night shift વાળા એટલે 6-7 વાગે છૂટે. એ લોકોએ બધી કોફી અવોઇડ કરશે. કોફી થી ઊંઘ ઉડે, કેફીન આધાર પર એ લોકો જોબ થી નીકળીને ઊંઘવા જશે. એ ટાઈમે લોકો કોફી અવોઇડ કરશે. હા, વર્કિંગ પ્રોફેશનલ્સ માટે તમે એ કહી શકો કે સવારે તમે જે કે અમેરિકામાં એક કલ્ચર છે હાથમાં કોફીનો કપ લઈને હા એ કલ્ચર થી તમે આને કન્સિડર કરી શકો બિફોર 12 PM જે વર્કિંગ પ્રોફેશનલ છે એ લોકોને હેલ્પ કરે. નાઇટ શિફ્ટ વાળો કોન્સેપ્ટ થોડો પ્રોબ્લેમેટિક થઈ શકે. તમે એ ગોલ સાથે રાખીને નાઇટ શિફ્ટમાં આપણે તમે જે કીધું 47 વાગે પણ લેટર સ્ટાર્ટિંગ થાય છે 6-7 વાગે સાંજથી એના માટે તો કન્સિડર કરાય ના 6-7 વાગે ચાલુ થાય તો 2-3 વાગે પતી જશે. અમુક 9 કલાક ગણી લો. અમુકને 12 કલાક ની 15 કલાકની બચત એ વર્કિંગ 5 કલાક 15 કલાકમાં 100 થી 100 ગણા જશે. એટલે વધારે નહીં હોય અને એવા એક ઓવરટાઈમ વાળી પ્રોબ્લેમ પછી એની પર આપણે થોડું ડીપ ડાઈવ આ ફનલ આ રીતે ઇમ્પ્રુવ થાય. ઇમ્પ્રુવ કઈ રીતે કરવી એ સમજાઈ ગયું છે. જે 15 કલાક જોબ કરી રહી ઓવરટાઈમ કરી રહ્યો છે ઓવરટાઈમ તેને પૈસા ઓછા પડી ગયા છે તો કોફી ચોપાની પીસે કે કબલી બની થોડું એની બ્રેન શોપિંગ કરો એક વસ્તુ પર તો થોડું સારું રિઝલ્ટ મળી શકે. હા આગળ આની અંદર એમ કીધું કે જે વર્કિંગ પ્રોફેશનલ છે જે લોકો ઓફિસ જઈ રહ્યા હોય એ લોકો માટે તો ઓન પોઈન્ટ છે બટ એમાં કલ્ચરલ ડિફરન્સ આવશે. ઇન્ડિયામાં ચાનો કલ્ચર છે અને એ આટલી ચા ફિક્સ છે મોસ્ટલી સ્મોક જોડે. કોફી કલ્ચર હજુ એવો નથી કે કપ લઈને આવે. ઇન કેસ કોઈ આવે છે આપણે લોકો એવા છીએ જે વાઈડ હોય. મારી કંપનીમાં જે ઓનર ત્યારે મેટ્રો મહિને 15 દિવસ માટે આવે એ મહિનાના લાગે કમાઈને 250 રૂપિયા કોફી અડે. આમ સવારે પહેલી વાર કઈ જોયો ને તો બોરો ટકો અને આમ બોરો ચકાસ કરતો ને બોરો બતાડી દીધું આમ એક હાથમાં મેક અહીંયા એક હાથમાં પેલા કોલેજની જેમ એક સ્ટ્રેપ વાળું પેલું બેગ એક સાઈડ બેગ ટ્રેક અને એક હાથમાં કોફીનો કપ સ્ટારબક્સનો અને આમ થઈને સોરી આમ કરી પહેલી રીતે બંધ નથી ખબર મને I was judgmental at that time. પછી મને હું કે એ વાળો છે તો પગાર આવે એ સર ક્યાં હતા આપડા ઠીક આપણે સરનું વર્ક કરીએ આપણે નામથી બોલાવીએ બોલર રવિ ગોમરે ઠીક છે વાંધો નહીં. એટલે એ સાઈડ તમે ગયા હોત તો ફાઇન ઇનફ બટ આવા સીઈઓ કે આવા જે હોય છે એ પણ ઓછા છે. બોમ્બે સાઈડ થોડું કે કલ્ચર છે કે લોકો કેરી કરી જાય છે. બીજો ત્યાં તો એવું કલ્ચર છે કે ડેસ્કમાં તમને લોકોને કોફી મૂકવા માટે હોલ્ડર આપે છે. જ્યારે ત્યાં અમુક લેક્ચર્સ લીધેલા છે તો અમુક લેક્ચરની વચ્ચે કોણ ભૂલી ગયો આપણને ચાલી આવે તો મારો કપ તો ના આવે એટલે તેના અહીંયા કોફી એ બાજુનું કલ્ચર છે. અહીંયા હજુ તો આ ખ્યાલ આવે એક જ પોઈન્ટ ઉપર તમે અલગ રીતે ટાર્ગેટિંગ કરી શકો છો. તો ડીપ ડાઈવ આવી રીતે કરાય એટલે બ્રેનસ્ટોર્મિંગ કહેવાય.
પ્રેક્ટિકલમાં આપણે આ વસ્તુ સમજવાની છે. કોન્સેપ્ટ સમજી ગયા છો તમે, બટ હવે કોન્સેપ્ટને રિફાઇન કઈ રીતે કરવાનો એ વસ્તુ આનાથી ખબર પડશે. એટલે હું કહું છું ખાલી એમને પણ લાગુ ત્રણેયને પડે છે. હા સર મેં વેબસાઇટ બનાવી છે. SMS છે. SMS અમુક SMS આવે છે આના પર ડિસ્કાઉન્ટ છે. તમે કેટલી વાર SMS જોઈને કોઈ સ્ટોરી વિઝિટ કરી છે? SMS તો SMS નહીં ચાલે અને ઇનફેક્ટ આ નેગેટિવમાં જશે કે તમારે ડેટાબેઝ ફાઇલ કરી દેવું પડે. તો એની અંદર કોફી શોપ લોકલ બિઝનેસમાં આવે છે. 10 કિલોમીટર્સ એ સારું એમ્બિયન્સ હશે તો લોકો 20 કિલોમીટર દૂરથી, હું 30 કિલોમીટર દૂરથી જગ્યાએ જઉં છું, સ્પેસિફિક એના એમ્બિયન્સ. તો 30-35 કિલોમીટર સુધી લોકો કોફી પીવા જાય છે. બટ યુ કેન હેવ અ ટાર્ગેટેડ ઓડિયન્સ કે આ જગ્યાનો મને ડેટા છે. એટલે ફૂલ ઓફ થઈ જશે. B2C માં એટલું B2B માં પોઝિટિવિટી જોડી નથી કે તમે એટલે કોન્ફરન્સ રૂમ બિઝનેસ મીટિંગ માટે અલગ એક સેક્શન બનાવેલું છે અને ત્યાં તમારે જો મીટિંગ હોય તો તમે અહીંયા લઈ શકો, એનો ઓફર્સ ચાલે. એ B2B માં થોડુંક તમે વર્કઆઉટ કરી શકો. બાકી B2C ની અંદર મને નથી લાગતું કે હેલ્પ કરે. ઇન્સ્ટાગ્રામ થી તમે કેમ્પેઇન ચલાવીને ડીએલ્સમાં કરાવી શકો છો. એની પર પછી આપણે ઓટોમેશન હોય તમને ઇન્ક્વાયરી નાખો એટલે તમને ફોટો દેખાય આવે પછી એમાંથી ડેટા કોન્ટેન્ટ કરીને. હા સો એ તમે ડીએલ થી એ પોસિબલ છે બટ એસએમએસ ઇઝ બેડ નાઉ. હું ઓટીપી સિવાય મારી મેસેજ નું ઉપયોગ કરતો નથી. ઓટીપી માટે નથી ખોલવું પડતું. હવે ઉપર જ આવી જાય છે. તો એસએમએસ બેડ થઈ ગયું છે. આગળ નહીં મળે. बहुत great thing for the idol. But आगे एक लिमिटेशन हो गई है कि एक बार कोई ने रिफर કર્યો રિપીટ પરચેઝ ઉપર નહીં તો એક તમે લિમિટ કરી શકો કે મિનિમમ 5 ફ્રેન્ડ્સ તમે રિફર કરો છો તો જનરલી રેફરલ એ નહીં ચાલે કે કોફી પીવા લોકો ગ્રુપમાં જ આવે. મારા જેવા એકલ પેટા બહુ ઓછા હોય છે. અને હું એવો છું કે મને સારી જગ્યા મળી જશે તો ત્યાં કોઈને લઈ જવાનું અવોઇડ કરીશ. મારે શાંતિથી બેસવું છે. રાઈટ તો રેફરલ થોડુંક એક હા રેફરલ પ્રોગ્રામ તમને પાર્ટી ઓર્ડર્સમાં આપી છે. એટલે બર્થડે પાર્ટી છે, કોઈની બર્થડે પાર્ટી તમે રેફર કરી, કોઈ બિઝનેસ મીટિંગ તમે રેફર કરી તો એનું જે પણ બિલિંગ અમાઉન્ટ હશે એનું 5% તમને લોકો રેફરલ બોનસ તરીકે આપી. એ તમે ઇવેન્ટ મેનેજર્સ ઇવેન્ટ કંપની જોડે ટાઈ અપ કરીને એવી રીતે તમે આખું સેટઅપ કરી શકો. એક પોઈન્ટ ઉપર મને એક કોન્સેપ્ટ આખો ઉભો થઈ ગયો. આ વસ્તુ તમારે સ્લોલી સ્ટેડલી ડેવલપ કરવાની છે. આ એક સારો છે અર્લી એક્સેસ બોલે બટ હાઉ વિલ યુ ટ્રેક રેગ્યુલર્સ અને એના ક્રાઇટેરિયા તમારે ડિસાઇડ કરવો પડશે કે વીકલી 2 વાર આવે એટલે રેગ્યુલર કહેવાય, મંથલી 1 વાર આવે એટલે રેગ્યુલર કહેવાય. તો ભલે 3 મહિને 1 વાર આવે બટ ક્વાર્ટરલી એનું બિલિંગ આટલું હોવું જોઈએ. ક્રાઇટેરિયા શું છે રેગ્યુલર અને એ તમારે સામેવાળાને સમજાવવું પણ પડશે માર્કેટિંગ ટીમ. આ શબ્દવાળો બહુ સરસ છે. શબ્દવાળો બહુ સરસ છે. મેક ઇટ અ મીલ. તો એ બધા જેથી મને મૂક્યા બસ.
આ પોઈન્ટ બધો હતો એવરેજ બિલ વેલ્યુ. ગુડ. એવરેજ બિલ વેલ્યુ આપણે કોન્સેપ્ટ કયો સમજ્યા હતા? તો 5 ઓર્ડરના ટોટલ બિલ વાળું એક એક્ઝામ્પલ આપ્યું છે. એવરેજ બિલ વેલ્યુ નું બીજી કઈ રીતે ઇન્ટરપ્રેટ કરી શકીએ? આપણે સ્લાઇડ્સમાં કયો વર્ડ યુઝ કરેલો છે? એઓમી. તો શું થતું હતું? એવરેજ ઓર્ડર વેલ્યુ 5 એક્ઝામ્પલ આપણે તમારી જોડે આટલા 5 બિલ છે એનું સમ કરી ટોટલ ડિવાઇડ બાય 5 બિલ્સ. ભૂલી ગયા કે યાદ આવે છે? એવરેજ ઓર્ડર વેલ્યુ વાળો એક એઓમી વાળો પોઈન્ટ હતો. મેં એક્ઝામ્પલ તો તમને 500 આપી દીધું 10 નો બિલ કેમ let's say 5,000 10,000 2,000 3,000 50,000 એટલે 5 અલગ અલગ ઓર્ડર છે અલગ અલગ કસ્ટમર છે. મારે એવરેજ ઓર્ડર વેલ્યુ ગોતવી છે. એવરેજ વેલ્યુ શું છે ઓર્ડર છે मैं टोटल નો સમ કરીશ ડિવાઇડ બાય 5 કરીશ પર ઓર્ડર એવરેજ ઓન એન એવરેજ મને પર ઓર્ડર શું મળે છે એને તમારે એગ્રીમેન્ટ ની મસ્ત બાકી છેલ્લે લખી બોલ ઓફ એના તો બિલકુલ મહેનત નથી કરી ભાઈ. અહીંયા તમને ઓપ્શન પૂછે છે ભાઈ સ્મોલ કેફે છે પ્રીમિયમ કેફે છે કે સ્ટડી કેફે. ઓલ ઓફ ઇટ સાથે પોસિબલ જ નથી. સીટીઆઈ ટાર્ગેટેડ ઓડિયન્સ સ્ટુડન્ટ છે પ્રોફેશનલ છે ફેમિલીઝ છે અને એમાં સીટી કઈ આ પ્રોબ્લેમ છે. ऑनलाइन ऑफलाइन और ओनली वॉक टिकट्स ऑल ऑफ देम. अब आजा पेलो कैफे છે પરફેક્ટ. અબે ઓલું શું છોકરું મેં નથી ખબર આ બોટ બધા 2 વર્ષના છોકરા જેવા છે. એને કેવું પડે મારી સ્વિચ ચાલુ કરાવી હોય ને એમાં સ્વિચ ચાલુ થાય તો સ્વિચ તો છેલ્લે ચાલુ થશે એ પહેલા બધું ટેસ્ટ થશે. ભાઈ એ ઉભો થા 10 સ્ટેપ આગળ વધ પેલી સ્વિચ ચાલુ કર પછી પાછો 10 સ્ટેપ પાછો અહીંયા ઉભો રહી જા અને બેસી એક્ઝેક્ટ એક્ઝિક્યુશન થશે. ભેગા કરવાના સાઈન જોડે ફંક્શન સ્વિચ ચાલુ કરે એક જ વારમાં કરી બંધ કરી પહેલો ઘરે જઈ હતી એને ચા પીવી હતી પેલું યુવી ગમનો ફેન ઓન કર મારે બ્લોક કરતા આવડે છે. So, આને તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. એક્સ્ટ્રા એડ ઓન તમારા માટે. એક્ટિવિટી તમને હંમેશા પરફેક્ટ જ ફીલ કરાવે. હા. કઈ પણ તમે કહેશો કે ભાઈ હું મૂર્ખો છું. નો નો આઈ અન્ડરસ્ટેન્ડ. એમથી ચાલુ કરશે. પણ બે દી એટલો રહે છે. પાછળ માસ્ટર પણ લઈ લેશે વાહ તો દાદા અલગ જ લેવલ ચાલે છે. એટલે મને આમ ક્યારેક ક્યારેક કોન્ફિડન્સ છે કે એ નાની તો નહીં જ છે. પેલી બધી વસ્તુ રિપીટ કરી રહ્યો છે. લોકલ ઇન્ડિયા આવી ગયા હવે સોકર્સ આવી ગયું સિટી આવી ગયું. સી આવા એસએનએસ નથી જોયું. Evidence. Isso bom. Wow. Oh, ada table lagi je. મને બી આજે ખબર પડી. મેં કીધું તું મારા અંકલે જ વોટર હતી ત્યાં એનો મારો સવાલ હતો ત્યાં ગયો યાદ નતું કશું ક્યારે સુધી કોઈ ખબર પડી. अब रोज આપણે આટલી વસ્તુ જોઈએ પણ આપણે ખબર ના આવે. સ્પેશિયલ ભણભણી માં આવ્યો ને
તો આ મને લોકલ ફ્લેવર થઈ ગઈ ભાઈ પેલું પેલું લાગે ના મને તો નથી ખબર કહેવાય છે કે ના ખબર? હા જોયા કરી ગયા હા. નથી તમે નવી વસ્તુ ઘરે શીખવા મળે હવે બધું કોઈક રેસ્ટોરન્ટ વાળો આવ્યો હતો ટેકનિકલ આપણે ચોપડવાની છે એટલે ખબર પડે કે આ માર્કેટિંગ ખબર કઈ ખબર એ પણ બોલતી ટુમોરો બીજી વાર રિપીટ થાય ને ના આવ્યો તમે બીજાને આપી શકો અમે તો કરેલું છે લેક્ચર હા તમે 12 વાગે કરો આ ઇમ્પોર્ટન્ટ છે ઓફર નો આપો તો લોકો રિડીમ કેટલું કરે અને યાર શું કરું ખાલી રીટિંગ કરીશું એક વસ્તુ જોઈ અહીંયા એ નિયર નીચે નિયર યુ તો ગૂગલ સમજે છે કે નિયર મી ની જગ્યાએ નિયર યુ એ પેલું એ યુઝર કઈ સર્ચ કરશે કે ભાઈ કોફી શોપ નિયર મી હું એ નહીં કહું મારી વેબસાઇટ ઉપર કોફી શોપ નિયર મી કોફી શોપ નિયર યુ આગળ લેક્ચર આવવા જવાનું છે બોલીને એટલે કોઈ દસ મિનિટ ઓકે નહીં જતી આ મને ના ગમે રીલની અંદર કઈ રીતે આ વસ્તુ સર્ચ કરીને પડ્યું કે ના સેક્શનમાં જઈએ ને ઇન્સ્ટાગ્રામ પર હું કોઈ દિવસ સર્ચ કરવા નથી કરતો એ નહીં હું કોઈ અકાઉન્ટ સર્ચ નથી કરતો કોઈ મેન્શન કર્યું હોય તો જ બાકી ચોટ નથી આપણે કંઈક એડ ચાલતું હોય તો તો બીજી વાર મળે તો સર્ચ કરીએ તો રિપીટમાં બતાવે છે સ્ટીલ આ વસ્તુ મને ઇન્સ્ટા પર હું સર્ચ કરવા ગૂગલ પર જ જઈશ
શોર્ટકમિંગ ખબર પડે કયા ચેન્જીસ આવી શકતા હતા એ ખબર પડી ને. હવે એક જ પ્રોમ્પ્ટ આપો ખબર ને આની ઘટના હવે એટલું બાકી છે. કઈ વાળી હતી? 6 આપણે સારું પ્રોમ્પ્ટ વાંચો ખાલી આપો બહુ પ્રોપર લખ્યો છે. આ વાંચો
प्रॉब्लम वांची पोझिशन सर. ફૂટબોલ એટલે કેટલા લોકો અંદર આવી રહ્યા છે એમાં જેટલા વોકિંગ સાથે દૂધ વોકિંગ સાથે ફૂટબોલ બ્લોગર એટલે જે વિડિયો બનાવે છે બ્લોગર એટલે જે બ્લોગ્સ લખી કોન્ટેન્ટ ટેક્સ્ટ કોન્ટેન્ટ. સી ઉપર તમારા જે પ્રોમ્પ્ટ રહેતા હતા એની અંદર મને એક્સપેક્ટેશન્સ નથી કે એ શું પ્રોવાઈડ કરશે. I designed one integrated funnel. This is a plug and play master funnel to be directly used. હવે એની સામે આ રિપ્લાય ક્લિયર એક્શનેબલ વોકથ્રુ આટલી વસ્તુઓ મને જોઈતી હતી એને મેન્શન કરી કે હું આની અંદર આટલી આપીશ. This will be hyper local design specifically for સરકારી નથી તો કોલેજ રિગાર્ડેડ ઇન્ફોર્મેટિવ ઓપરેટ કરાવું. શું જોઈએ છે શું આપશે કોના માટે આપશે આટલા પેરેગ્રાફ માં એને બધું મોકલી દીધું મને અને પછી નીચે સ્ટ્રેટેજી સ્ટાર્ટ થાય છે. આ વાંચી લો પછી હું મારું થોટ પ્રોસેસ કહું તમે શું વિચારીને આ પ્રોમ્પ્ટ આપ્યો મેં એને. વાંચી લીધું એટલે કેવાનું નીચે જવા દો. આની જગ્યાએ ફૂડ બ્લોગર્સ છે એની જગ્યાએ આપણે કોઈ એડ કેમ્પેન કરીએ તો એડિટિંગ પર શું નથી તમારે અપફ્રન્ટ બજેટ આપવું પડશે એડિટિંગ પર તો કરવું જ પડશે. બ્લોગર્સ ઉપર એમના ફોલોઅર્સ પર ટ્રસ્ટ કરી હા ટ્રસ્ટના બેઝિસ ઉપર હું જઈ રહ્યો. વાંચી લો મેં કીધું.
વિચારવાની એક જ જગ્યાએ છે, તમે એને શું વિચારવા આપો છો? કિંગ કરતા કિંગ મેકર ની નથી બોલતો. તો એને આપણે આ કોન્ટેક્સ્ટમાં કઈ રીતે જઈએ? તમે રિપ્લાય તો આપી દે છે, પણ તમે કઈ રીતે એને જોડે રિપ્લાય કરાવી શકો? Your followers make a special offer to influencers can help કરશે. Let's say influencer ના લીધે એના ફોલોવરને બેનિફિટ મળશે, તો એને ઇન્ફ્લુએન્સર વોટ્સ ઇટ ફોર મી, મતલબ મારા મતલબ શું? કોઈ ઇન્ફ્લુએન્સર ના લીધે તો મને કોઈ કોફી શોપ ની અંદર ડિસ્કાઉન્ટ મળે છે, તો ઇન્ફ્લુએન્સર મારો ટ્રસ્ટ અને રેપ્યુટેશન ઇમ્પ્રૂવ કરશે. એના લીધે મને 10% ઓફ મળે છે, એની પોસ્ટ લાગે એને તો એ જ જોઈએ છે. વાહ ભાઈ, આ રીતે સાયકોલોજી કરે છે. સમજાઈ ગયું? આજે ટાર્ગેટ આપી છે અમદાવાદ ગાંધીનગર પ્લીઝ ફ્રી કેફે ફૂડ કેફે સ્ટુડન્ટ લાઇફ લઈને કોલેજ લઈને કઈ રીતે પહોંચશો તો આ હેશટેગ સર્ચ કરો, આ ચેક કરો અને સેવ કરીને પ્રોફાઇલ જલ્દી પ્લીઝ વિડિયો કેફે વિડિયો ફ્રી સ્ટુડન્ટ લઈને હવે તો પ્રોપર સ્ટ્રક્ચર આપવાનું. I saw a reel of the campus around college learn how nature they felt. It is a campaign that has a college and university that 30 days from cafe vibes. Something our audience might relate to. Hold out to most to sometimes if you are exploring new cases, stories. In-store का ये क्या करो content prompts. इन्हें क्या बोलेंगे कि यार I see changes आ रही है हमारे students ये रहते corporate लोग बोलने रहते हैं एमने तो मैं रूप आपको તમારે શું બતાવવું તો ડાયરેક્ટલી કે મારે આ બતાવવું છે નહીં તો આઈડિયા મેજોરિટી એ સ્ટુડન્ટ બેસ્ટ હોય અમારા જે કોર્પોરેટ વાળા હોય છે અહીંયા બેસ્ટ આવે છે પછી બહાર સિટી છે તો જે લોકો ગ્રુપમાં આવ્યા છે ચીલ કરવા માટે એ લોકો મસ્તી કરવા માટે ઓનો રમવા માટે એ લોકો ત્યાં આવે છે એટલે મોંઘા કરે મને કોર્પોરેટ વાળા શાંતિ તો બંને ના કરે સ્મોકર સુંદર ના આવી શકે સ્મોકિંગ કરી બહાર લાવું છે આ અમુક ફીચર્સ એને કહેવા પડે ડાયરેક્ટલી એ વસ્તુને ના ક્વોન્ટિટી અંદર યુઝ કરી created and certified 10-50 of e-commerce the cookie coffee 5 items to the report of the stream so ये जो डाल लिंक है हमारे जोड़े आपको एक बार और चाहिए तो અને આ પાછું એનું ટોટલ પ્રોજેક્ટ એક્ટિવિટી આ આટલી વસ્તુ આપો મને હું બધું ના રેફરન્સ કરી નાખી હવે આમાં એટલા બી શોર્ટ આન્સર કેફે ભાઈ શું છે મિનિમલ કોસી કલરફુલ પ્રીમિયમ મારા માટે પ્રીમિયમ નહીં છે કલરફુલ નહીં છે કોસી પોસિબલ છે મિનિમલ બેસ્ટ કે ના સીટિંગ કેપેસિટી એ તો છે સિગ્નેચર ડ્રિંક એની ટુ ડ્રિંક ઓર ફૂલ ઓર પુશ budget per influencer visit કેટલું તમે પ્રોફેશનલ બોલાઈ શકો you already have one taking it how much આટલું આપો એટલે એક્ઝેક્ટ સ્ક્રિપ્ટ 30 ઇન્ફ્લુએન્સર કેરેક્ટર ક્રિએટર ઓફર કાર્ડ બધું તમને બને આ એને જે પણ સજેશન્સ આપ્યા છે બધા મારા રેલેવન્ટ છે ઉપરના સજેશન્સ થોડા પેલું એ થઈ જતો હતો થોડો ડાયવર્ટ થઈ જતો કેફે નેમ ઉપર જતો રહેવાનો तो हमारे नेम में तो ऑलरेडी खरीद ली है वो तो भाई क्रिएट मार्केटिंग रिलेटेड वाले स्टॉक राइट ओवरऑल बराबर अमुक वस्तुओं चीज नहीं है જે આપણે જોઈ કે હા તમારે શું ઉપર તો આની અંદર વેબસાઈટ રિલેટેડ હા લેન્ડિંગ પોઈન્ટ એટલે લેન્ડિંગ પેજ બરાબર ફર્સ્ટ માં લેન્ડિંગ પોઈન્ટ અને સિમ્પલ લેન્ડિંગ પેજ માં ડિફરન્સ શું છે લેન્ડિંગ પેજ છે એ લેન્ડિંગ પોઈન્ટ છે પેજ એટલે તમારા વેબસાઈટ નું પેજ છે આ મલ્ટીપલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ગૂગલ માય બિઝનેસ પર તમે કોન્ટેક્ટ કરી શકો ઇન્સ્ટાગ્રામ પર કરી શકો WhatsApp ચેટ માં કરી શકો તો લેન્ડિંગ પોઈન્ટ મીન્સ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વાળું કોઈ લેન્ડિંગ પેજ પેજ ઉપર બધું ડિટેલ દેવાની
images, videos, content, more possible people to easily. બીજું કોઈ ક્વેરી અમારે ત્યાં તો વેબસાઇટ હા, એટલે વેબસાઇટ પર બને છે શોપિફાઈ પર. હા તો એમાં કેવું કે એકવાર ખોલી અને એના પછી એવું પૈસા નાખે છે. 20 રૂપિયા 3 મહિના માટે 20 રૂપિયા માંગશે પણ એડિશનલ કોઈ એક્સ્ટ્રા કાર્ડ પણ પછી એ કહે છે કે 3 મહિના પતે એટલે પછી તરત જ કપાન હા એ તમારે પછી 1500 કઈક 2000 જેવું છે. એ તમારે cancel કરવાનું છે. હા, એ ટાઈમે તમારે યાદ રાખીને હા, એ તો પછી બે બધા મહિના જતા રહે. પાર્ટી રૂપિયા જાય છે કે ના એટલે કોઈ જ્વેલરી વાળા પાર્ટી. આપણને સારું છે પેટી. લોકો અનબોક્સિંગ વિડિયો બનાવતા હોય છે હા. તો મસ્ત YouTube પર જ આવે છે ને બીજું પેલા આવે છે કે Instagram પર શું આવે છે. YouTube में નાની ક્લિપ ઇન્સ્ટા પર આવે છે ડેડિકેટેડ ક્લિપ પર હા. મોમોની પર પણ રિંગટોન્સ માં એટલી થોડી મોંઘી પડે. લાઈક પેલી ઇમિટેશન્સ માં તો ના પડે. ઇમિટેશન હા ગ્રામની કોઈ નહીં એનો શું ખબર પડે. ઠીક છે બાકી મને આ થોડું સ્કેપ્ટિકલ લાગે છે નેકલેસ નેકલેસ પર શું હોય છે તમે બંનેનું એ ચેક કરો તો રિંગમાં વધારે રિંગમાં વધારે હોય તો તમે ઓછા જોડે વધારે ગિફ્ટ આપો છો થોડું ડિટેલ માં કરી શકીએ સ્કેલ અપ કઈ રીતે કરવાનું ઇન્ફ્લુએન્સર્સ કઈ રીતે બોલવા કે પછી રીચ કઈ રીતે એન્ગેજમેન્ટ કઈ રીતે વિડિયો આઈડિયાસ કેવા હોવા જોઈએ ગૂગલ મેપ્સ પણ આની અંદર ઇન્ટિગ્રેટ થશે હા. પ્લસ વેબસાઇટ છે તો વેબસાઇટની ઉપર એક લોકેશન બેઝ પેજ બનશે એની ઉપર તમે ટ્રાફિક કરાવશો તો એ વસ્તુ પર તમારા ફોલોઅર્સ
અમુક પાર્ટ પેમેન્ટ કરવાનું કારણ કે મારે આજે ક્લેમ્સ કર્યા આવે ઓલી 45,000 નું આપું 10% ચેકિંગ કરી એટલે ગાડી જોઈ તો કાંઈ બાથરૂમ તો મેં લીધું એ બધી કેમ છે તો સમજ નથી આવતી આજે આવી તે ભાઈ હું પાછું 100 રૂપિયા કે ભાઈ એક્સ્ટ્રા કરવાના એટલા બધી દેવાના આમ 11 છોડવું છે પણ 100 રૂપિયા જોડી જશે એ મને ભરવાના એટલે ઇન્સ્ટોલ એ થાય અત્યારે લોકો કરે જ છે તો એનાથી શું થાય ડીઓડીમાં 50 રૂપિયા વધારે દે અને ઓનલાઈન પેમેન્ટમાં તમને 30% ડિસ્કાઉન્ટ આપે સર્વરને જતું રહે. એટલે એમ નહીં એ લોકોને એક્સ્ટ્રા રેવન્યુ મળે પણ મને હું 50 રૂપિયા વધારે આપી દઈશ મને ટ્રસ્ટ નહીં હતું સીઓડી જશે એમેઝોનમાં પણ એમેઝોન વાળામાં સીઓડી નો ઓપ્શન જ નહીં હતો ખબર નહીં કેમ આવે હા આવે છે જો ઓપ્શન હોય છે પણ ધીસ ઇઝ અનઅવેલેબલ બીકોઝ યોર એડ્રેસ ઇઝ ઇનકમ્પ્લીટ હા વાઈફાઈ એટલે એડ્રેસ ઇનકમ્પ્લીટ હતું તો ડિલિવરી કઈ રીતે થશે અને ક્યાંય પણ એડ્રેસ સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી આવતો ટાઈમર જ આવી આઈફોન નહીં નેટવર્ક ઇશ્યુ હોય તો આવી શકે ફોન તો કટ કર્યો તરત કટ થઈ ગયો નેટવર્ક ઇશ્યુ હોય તો નહીં આવે. કોઈ નહીં બોલો સારું હતું તમારે શું ફરતી કરવું તો ખબર એટલે પછી પણ નથી ખબર તો પછી ન બોલી અનઓફિશિયલ નિર્ધાર રજીસ્ટર કરી દેવા તમે એક દિવસ પછી આજે ટ્રાય કરો રાઈટ હવે બધા લેક્ચર બનાવી છે મારી તો પૂરી જ નથી. આપણે ટીમર લિસન ઓ ઓકે હા મને કે છે આવો એમ કેવા તો શું તમને બહારમાં લઈ કે ટ્રાય કર્યું પણ ગૂગલ એપ્સ પછી સીધું પછી પેમેન્ટનો ઓપ્શન છે એમાં પેલી બેંક ટ્રાન્સફર કરવાનો ઓપ્શન છે સાઇન ઇન તો ગૂગલ એપ્સ કરું છું ને હા એન્ડ ગૂગલ હતો આઈડી કરવાનું એટલે આ આવે છે એન્ટર કીવર્ડ્સ કાતો ખબર એક જ મિનિટ આપણે જોઈ લઈએ હવે કેમ્પેન ક્રિએશન હોય
Eso no es કઈ નહીં હવે તમારે લોકો શું કરવાનું છે કીવર્ડ રિસર્ચ કરી દો આપણે આવશે એક ફાઇલ રેડી છે તમારા કીવર્ડ રિસર્ચ કીવર્ડ રિસર્ચ કરો 1039 છે 1045 સુધીનો કીવર્ડ રિસર્ચ માટે લાગુ છે આપો ઇન્ટેન્ટવાઇઝ તમે જો તમને ઓર્ડર કરો આઇટેલિક્સ પ્રેડિક્ટ કીવર્ડ રિસર્ચ અને ટાર્ગેટ તમે કયા કયા કીવર્ડ ને ટાર્ગેટ કરશો એ કીવર્ડ તમે લોકો કે શોર્ટલિસ્ટ કર્યા છે એનું આપણું લિસ્ટ અને લોજિક છે affiliate sign up person order order करना बच्ची हो affiliate प्रोसेस में हमारी प्रोसेस is affiliate rates you want to register those but see you know so just the order now we have register here when I and by others no to optimize order register અને એ ફોર્મ ઓપન કરી દે કાતો મને અહીંયા નંબર દઈ શકો વ્યૂ ઇન્ફો એની પર ક્લિક કરશે કે આ પેજ પર જશે અહીંયા બધી ઇન્ફોર્મેશન અને ઓર્ડર નોટિફિકેશન રજિસ્ટર સિલેક્ટ કરવાનું બધા ડાઉનલોડ કરી લેવાના એટલે પછી જો આપણે ઉપર ડાઉનલોડ રાઈટ હેન્ડ સાઈડ ઓફ ઓર્ડર લખશે એક્સેલ ફાઇલ છે એક્સેલ માં જે સોફ્ટવેર નાખે ને એટલે वो डिवाइस के डेटा एंड लिंक करेंगे એટલે પહેલા સિલેક્ટ કરવાના પછી રાખો ના 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 ઉતર ડાઉનલોડ में બધી ટાઈમથી કામ એટલે ફીડબેક ડિલીટ કરતા નથી આપણો અંદરો નથી ટેકનિકલ છે તો તમે એડ કરી દો છો આ નથી એડ આ તો પેજ ऊपर क्या सिर्फ रीडिंग पड़ती है स्टोर करो और ये नंबर पर जाएगा हां अच्छा एडवांस बायोन्यूट्रिशन से बताइए सर हां आप प्रोडक्ट तो मेरा आज वो लिंक कैसे ऐड कर दिया हां इंग्लिश में बस हां क्या है तो तुम्हारे पास इंग्लिश नोट हो जाओ तो ये ऑर्डर हो जाओ हां ये तो बराबर है सर ये नंबर से ऑर्डर का बकवास है इंग्लिश में ऑर्डर को
એની પ્રોડક્ટ બધી ઘટિયા હોય છે અને સેલ્સ નથી આવતી બીજી સ્ટોરમાં નથી આવતી. હા અને બીજી સ્ટોરમાં કેવું છે કે બધું કંપની કન્સોલિડેટેડ છે કંપની એ તને કંપની એટલે આ રીતે લિંક આવે છે. અને બીજું DS24 તમારી કંપની તમારો ઓફિસ કોડ ક્યાં છે આમાં? ઠીક છે તો ક્લિયર છે. ના લિંક મળી ને એ હું પોતે ચેક કરી દઉં. તમે જે જોબ કરશો ને એમાં તમને બતાવે છે કે ભાઈ અરે પેલા મારી લિંકમાં છે મારો આ લિંકની ઓર્ડર નામ કરીએ ને આપણા રાજી જશે એ પ્રોસેસ કરો છો ના એ હરેક નું આવતું એટલે હું એ કહું છું કે બીજી સ્કૂલમાં તમે જાઓ છો ને તો બીજી સ્કૂલની પેપર હશે ને એમાં નીચે અફિલિએટ કોડ લખેલું આવે. આજે મેં લિંક મૂકી છે ને તે ઉપર બતાવે ટાટા પાણી લિંક રીડાયરેક્ટ ગેમ ગોલ હા અહીંયાથી રીડાયરેક્ટ થઈ ગયું છે આની વેબસાઇટ પર. તમે એને બધી ક્લિક કરીને કરશો ત્યાં પોર્ટલ છે હું કરવા પણ ફાઇનલ પરચેસ તો ત્યાં થઈ છે ને ફાઇનલ જે કન્વર્ઝન છે કન્વર્ઝન એ વેબસાઇટ પર થાય છે. એ પેપર ટેબ્યુલેશન એ વેબસાઇટ છે. એ તો ડેટા કેટલી કરશે અને જેન્યુઅલ ડેટા છે એ તમારો ઓબ્જેક્ટ બરાબર એનું થોડી તમને એક્સેસ ડેશબોર્ડ પર જે બતાવે છે એ છે એકચ્યુઅલી કેટલા સેલ થાય કેટલા નથી થાય તમને કઈ રીતે આવે તો ટ્રાન્સપરન્સીનો ઇશ્યુ છે. બરાબર તું બોલો કોમ્પ્લિકેટેડ છે પણ એકવાર તો પ્રોપર સેટઅપ થઈ જાય ઓટોમેશન ઉપર હતો બોલ જેન્યુઅલ ડેવલપમેન્ટ થઈ ગયું. તો એ ટેસ્ટિંગ છે કઈ નહીં તમે જે ઓબ્ઝર્વ કરી લો કરીને એક્સક્યુટ કરીને મને આમાં સર બધું બ્રાન્ડ નેમ્સ એટલા ટોટલ કીવર્ડ કેટલા આવ્યા 600 ઓછા છે. એમાંથી શોર્ટલિસ્ટિંગ એટલે તો કીવર્ડ નું આખું પ્રોસેસ છે. એમાં શોર્ટલિસ્ટિંગ કરવાનું શોર્ટલિસ્ટિંગ જે લિંક થાય મેચ કરવાનું સિલેક્ટ કરીને સબમિટ કરી દેવાનું તો કોપી કરી ના ના બધા ડાઉનલોડ કરવાના નાખું તો થઈ તો ગયું. ડાઉનલોડ કરી લીધા પણ એમાંથી સિલેક્ટ કરવા માટે પછી જે રિજેક્ટ થાય એને ડિલીટ કરી દો સીધું. હું એ જ કરું પેલા સીટમાં હા સ્ટેટમેન્ટ કેટલા ફોરવર્ડ છે કોપી કરીને ડાયરેક્ટ સી માં કોઈ પેસ્ટ કરો ને એમાં મજૂરી વધે એટલે ડિલીટ કરતા કરવાનું સીધું ડિલીટ કરી દેવાનું એક જ બટન દબાવવું ને આપણે વેબસાઇટ ઉપર એમ કહીએ કે 2 ક્લિકની અંદર કન્વર્ઝન આઉટ હોય ને આપણે પોતે 4 ક્લિક કરીએ આપણા કામ આપણે આમાંથી આપણું રિઝલ્ટ આપવા લાગીએ એ ડેટા બહુ છે અનવોન્ટેડ ડેટ મારી કામમાં નહીં આવે તો જે હવે લેટ્સ સે મારી નાની કંપની છે અને ટાઇટલ આપી દીધું છે તો એવો કીવર્ડ છે જે મારા કામનો કરી મારા રેલેવન્ટ અરે પબ્લિસિટી અને ડેટા નીકળી આવો ને એટલે કોઈ એકવાર શો એડિટ હિસ્ટ્રી કરીને તમે એનો ડેટા ફેચ કરી શકો છો વાત કરો એક્સેલ જેવું નથી એકવાર ડિલીટ કરી દો એટલે સેવ કરી દો છોડી દો. કેટલો ટાઈમ જોઈએ તમને આ કમ્પ્લીટ કરવામાં? 15 મિનિટ જેવું થાય. આ તો એક કામ કરો એક્ટિવિટી કરો અને 11 10 અલા હા એક મિનિટ પણ લેક્ચરની વચ્ચે નહીં આપણે બરોબર પછી વાત
બરોબર. બે અલગ રીતે એની એક્શન છે એ થઈ જવું જોઈએ. લેક્ચર પછી ડિસ્કસ કરીએ. 11:15 સુધી થઈ જશે. 10:50 થાય છે. ઠીક છે. જવાનું છે. ક્યાં જવાનું છે? સરપ્રાઈઝ. ના પાડવાના બેન નથી આવવાના. હા તો હજી કામ કરો, આપણે આપણું ડિસ્કશન પહેલા પતાવી દઈએ. તમારા બેચની જે કન્ફ્યુઝન છે એ. હા ટાઈમ ને બધા તમારે સોર્ટ આઉટ કરવાનું છે એનું પતાવી દઈએ. ના, એ તો થઈ ગયું. રજા પાડો દેશ પણ આજે. 75 પાછું રહે છે. રજા પાડો. ના હું બેસ્ટો ટાઈમ અમે નહીં બધું. આ એકવાર સવારે સેટ થઈ ગઈ છે. હવે એને આપણે છેડા જતી કરવાનું. એક સુધી કોલ કરતો પછી ડિસ્કસ. હા, એમેઝોન કરતા કઈ રીતે આવે છે? સીટ કીવર્ડ શું નાખ્યું? જ્વેલરી કરી. આ રીતે ના આવે. ફાઇન્ડ મી કીવર્ડ તો જ્વેલરી ખાલી જ્વેલરી જ આવે. ખાલી હા ઇમિટેશન જ્વેલરી. એમેઝોન એમેઝોનમાં જ્વેલરી શું થાય? યાર બ્રાઇડલ જ્વેલરી. તમારે નીકળવાનું હોય તો યુ કેન ડુ આ એક્ટિવિટી નેક્સ્ટ ટાઈમ કરીને આવજો. તમારે પણ આ એક્ટિવિટી આખી કમ્પ્લીટ કરવાની છે. આજે જેટલી પણ કરી તમારે ફનલ પણ ફરતી કરવું પડશે પ્રોપર. વીકલી પર મળી જાય છે. કેટલી આ અગેની ડિગ્રી પર છે. શોપિફાઈ પર તો કઈ બદલાવતો હોય અને મારા 3 મહિના પણ દે. તો બીજા ઈમેલ આઈડી થી બનાવી દેવાનું નવું અકાઉન્ટ. આગળ એક બનાવી. વીકલી પર માંગે છે તો વીકલી પર બનાવી દઉં છું. તો હવે નેક્સ્ટ ટાઈમ માટે કીવર્ડ રિસર્ચ કમ્પ્લીટ કરવાનું છે. ઓન પેજ કમ્પ્લીટ કરવાનું છે. ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, કોન્ટેન્ટ, કીવર્ડ ઉપર હેડર્સ. હા એટલે મેન કીવર્ડ ઉપર તમારા પોતાની વેબસાઇટ માટે ઓન પેજ લેવલ પર બનાવને ખાલી વર્ડ ફાઇલ કો બનાવી દો, વાંધો નહીં. યુટ્યુબ પર હા વર્ડ ફાઇલ સાથે ગૂગલ સ્પ્રેડશીટ પર નહીં આવે. વર્ડ ફાઇલ બનાવી દો કે આ પેજ છે. આ પેજ નું યુઆરએલ આવું રહેશે. યુઆરએલ નું ટાઇટલ આવું રહેશે, ડિસ્ક્રિપ્શન આવું રહેશે, h1 આવું રહેશે, h2 આવું રહેશે. કોન્ટેન્ટમાં આટલા કીવર્ડ મૂકીશ. એટલે એક્સેલ માં કીવર્ડ રિસર્ચ જે હમણાં તમે કરો છો એ બધી કીવર્ડ મેપિંગ આવશે. આ કીવર્ડ આ પેજ ઉપર જશે, આ કીવર્ડ આ પેજ ઉપર જશે. એ મેપ કર્યા પછીનું બધી ઓર્ગેનાઇઝ એક્ટિવિટીઝ તમારે કરવાનું છે. અને એ નેક્સ્ટ લેક્ચર પહેલા મને સબમિટ કરવાનું છે. હેડિંગ 1 સેવાનું હેડિંગ 2 સેવાનું લખવાનું લખવાનું આખું કોન્ટેન્ટ રેડી જોઈએ છે. અને બીજું શું કોન્ટેન્ટના બધા જ એલિમેન્ટ્સ ઓલ ટેક્સ્ટ, એન્કર ટેક્સ્ટ, ઇન્ટરનલ લિંકિંગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, કોન્ટેન્ટ, કીવર્ડ પ્લેસમેન્ટ. H1 to H6 હા બધું કમ્પલસરી નથી. H6 સુધી જવું જોઈએ. H1 H3 સુધી જાય છે તો ચાલશે. H6 સુધી આગળ વધુ ના સુધી જાય તો H6 સુધી આગળ જતું રહેશે. મેક્સિમમ H4 સુધી ગયું. H3 કેવી હશે? તો એક્ટિવિટી ક્લિયર છે. ફાઇન. સો આજનો અહીંયા સુધી રાખીએ. તમે લોકો આ પ્રોપર કમ્પ્લીટ કરીને આવતો રહેશે. તમારું ફાઇનલી હવે આ ટાઈમ આ બેચ છે. હવે એમાં કોઈ કન્ફ્યુઝન નથી. પૂછું છું. ઓકે તમે આ બધું બનાવીને એવો શેર કરીને આવજો.
તો તમારું અહીંયા મારે વેબસાઇટની અંદર બી એક જીવન વિશે થોડું વેબસાઇટ પર લાઈવ અમને કરવું હોય તો તમે કરી શકો છો, પણ ઇન શોર્ટ મને કોન્સેપ્ટ તમારો રેડી જોઈએ છે, તમારી થોટ પ્રોસેસ મને રેડી જોઈએ છે કે આના લીધે સમજો કે 4-5 હોમ પેજ જોઈએ છે, સર્વિસ પેજીસ જોઈએ છે, અબાઉટ અસ જોઈએ છે, કોન્ટેક્ટ જોઈએ છે. તમારી અને 3 સર્વિસ હોય, 3 પેજ, 3 પ્રોડક્ટ, 3 સર્વિસ હોય, એની ઉપરનું પણ મને જોઈએ છે. તમે ઇન શોર્ટ આખી તમારી પોતાની વેબસાઇટ ઉપર કામ કરતા હો તો કઈ રીતે કરો? તો સમજો કે મેં તો affiliate કરેલું આ છે આ તો ઠીક છે ને, અફિલિએટ માટે તમે બનાવો, affiliate નું click તો બદલી ને એની પ્રોડક્ટ તમારી વેબસાઇટ ઉપર મારી વેબસાઇટ છે ને આ વેબસાઇટ પણ એની ઉપર હું અહીંયા વેબસાઇટ અહીંયા જઉં છું પ્રોડક્ટ ઉપર, એ મને તમારી વેબસાઇટ ઉપર નથી લઈ જઈ રહ્યું, મને અફિલિએટની વેબસાઇટ ઉપર લઈ જઈ રહ્યું. બીજી સ્ટોરથી હું એના મેઇન વેબસાઇટ પર, તો આ એક્સટર્નલ લિંક થઈ ગઈ મારા માટે. આ સેલ મારી વેબસાઇટથી નથી થવાનો, સેલ એની વેબસાઇટથી થશે. તો મારા આથી યસ, તમારી જ પ્રોડક્ટ તમે અગર કરવાના હોય તો તમે કઈ રીતે કરો? મારા આથી અલગ અલગ બનાવી પડશે ટિપ્સ આની ઉપર જ કન્ટિન્યુ કરી દો ને, અલગ અલગ પેજ બનાવીને. પ્રોડક્ટના 3 પેજ જ બનાવી દો. તમારી જે પણ વેટ લોસની પ્રોડક્ટ થઈ ગઈ, એન્ટી બાઇન્ડિંગની પ્રોડક્ટ થઈ ગઈ, ત્રીજી કઈ કેટેગરી હા એટલે બધા પ્રોડક્ટ મટીરિયલ પ્રોડક્ટ થશે ને, આમાં જોઈએ છે એ જ એડ કરવાનું છે. અમને એ ટેકનિકલિટીઝમાં ભલે તમે ના જાઓ, પણ મને કીવર્ડ રિસર્ચ જે કોન્ટેન્ટ ઓન પેજ એલિમેન્ટ્સ ઓન પેપર પરફેક્ટ જોઈએ છે. નેક્સ્ટ ટાઈમ આવો, આપણે એની ઉપર ડિસ્કશન કરીશું, જેમ આજે આપણે આ ChatGPT ઉપર કર્યું ફનલનું. ક્લિયર? એક્ટિવિટી ક્લિયર થઈ ગઈ? અને ક્યાંય પણ પ્લીઝ ક્યાંય પણ કન્ફ્યુઝન થાય છે મને નેક્સ્ટ ટાઈમ એવું સાંભળવા ના મળવું જોઈએ કે સર અહીંયા એકચ્યુઅલી આ વસ્તુ ખબર નથી પડી, એટલે કોઈ પણ કન્ફ્યુઝન આવે છે અનઓફિશિયલ તરત મેસેજ આવવો જોઈએ. તો આમાં વેબસાઇટ બને અને પછી ઓર્ગનાઇઝ કરવાનું એ પ્રમાણે બંને કોમ્પ્લિમેન્ટિંગ એક્ટિવિટી છે. ઓન પેજ કરશો તો વેબસાઇટ ઉપર તમે કોઈ મૂકી શકશો, વેબસાઇટ હશે તો તમે ઓન પેજ કરી શકશો. તો બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે, કોઈ પહેલું કોઈ પછી એવું નથી. એક્ટિવિટી ક્લિયર? કોઈ કન્ફ્યુઝન અને કંઈ પણ હોય અનઓફિશિયલ મેસેજ તરત આવવો જોઈએ, તરત આવવો જોઈએ. હું મોસ્ટલી વિધિન 5 મિનિટ્સ મારો રિપ્લાય આવી જ જાય છે. મોસ્ટલી મારો વિધિન 5 મિનિટ્સ આવી જાય છે. રાઈટ? લેટ્સ વાઇન્ડ અપ ફોર ધ ડે. આજે આપણે થોડા કંટાળ્યા હશે તમે લોકો. શું? આવું બધું પછી એક્ટિવિટી કરીને એટલે આપણે મેં શું કીધું, મેં કીધું કોન્સેપ્ટ અને થિયરી પતવા દો. ખાલી પ્રોડક્ટ એર કરતા પણ બટન કે મારા વિડિયો તો મળતું જ